નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જૂનાગઢ છેલ્લા 32 વર્ષથી પ્રમુખ તરીકે શ્રી ધીરુભાઈ ગોહિલે સમાજની તનમન અને ધનથી સેવા કરી હતી। તેમના કાર્યકાળ દરમિયાન સમાજની ખૂબ જ પ્રગતિ થયેલ। શ્રી ધીરુભાઈ ગોહિલનું તારીખ 20/12/2023ના રોજ અવસાન થતાં સમાજના પ્રમુખ તરીકે આજરોજ જ્ઞાતિની મળેલ મિટિંગમાં સર્વાનુમતિ શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહિલની વરણી કરવામાં આવેલ। તેમજ શ્રી વજુભાઈ એન કાચા, શ્રી રસિકભાઈ એલ મોરવાડિયા તથા શ્રી હરિભાઈ એમ મોરવાડિયાની ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી। આ તકે જ્ઞાતિના ટ્રસ્ટી શ્રી અને ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ચૌહાણે શ્રી વિવેકભાઈ ગોહિલનો પ્રમુખ તરીકે પ્રસ્તાવ મૂકેલ અને સમાજના સિનિયર ટ્રસ્ટી શ્રી એમ મારુ સાહેબે તેને અનુમોદન આપેલ। શ્રી વિવેકભાઈ ગોહિલ યુવાન અને ઉત્સાહી છે। વર્ષોથી સામાજિક, વૈવાહિક અને રાજકીય રીતે ધીરુભાઈ ગોહિલની સાથે જોડાઈ રહ્યા છે। યુવા બિલ્ડર અને શ્યામ યુવા સંગઠનના સ્થાપક છે અને છેલ્લા વર્ષોમાં સમાજ માટે ભવ્યથી ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરેલ છે। તેમજ સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને સમાજ માટે, સમાજના વિકાસ માટે ઘણું બધું કરવાની નેમ છે। આ તકે સમાજના ટ્રસ્ટી શ્રી નાનાલાલ દામજીભાઈ સોલંકી, શ્રી કિશોરભાઈ ચોટાલિયા તેમજ વિભાગીય પ્રમુખશ્રીઓ વજુભાઈ કાચા, ધીરુભાઈ ટાંક, અમુભાઈ ટાંક, તેજસભાઈ વેગડ, હરિભાઈ મોરવાડિયા, રસિકભાઈ મોરવાડિયા, કલ્યાણજીભાઈ પરમાર, રાજુભાઈ સોલંકી તેમજ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ રાઠોડ, બાલાભાઈ કાચા, હરિભાઈ ચાવડા, જીતેનભાઈ ચોટાલિયા, રમેશભાઈ ટાંક, જયેશભાઈ મનાણી, મહેન્દ્રભાઈ સોલંકી, મુકેશભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અમુભાઈ રાઠોડ, શ્રી અમુભાઈ મકવાણા, શ્રી અનુભાઈ સોલંકીની હાજરી હતી। આ તકે શ્રી એમ મારુ સાહેબે સમાજનું સુકાન યુવાનોના હાથમાં સોંપતા હર્ષ અને ગૌરવની અનુભવની લાગણી વ્યક્ત કરી હતી। જ્યારે શ્રી પ્રકાશભાઈ ચૌહાણે કુટુંબમાં સિલેક્શન હોય પણ ઇલેક્શન ના હોય, સમાજ આપનું કુટુંબ છે, તેમાં શ્રી વિવેકભાઈ ગોહિલનું સિલેક્શન યોગ્ય છે। જ્યારે પીઢ અગ્રણી શ્રી પીટી કાચા સાહેબે સમાજમાં યુવાનોના યોગદાન અને આવતીકાલ યુવાનોની છે અને દરેકને સાથે લઈ શ્રી વિવેકભાઈને આગળ વધવાની હાકલ કરી હતી। પ્રમુખ તરીકે શ્રી વિવેકભાઈ ગોહિલે તેમના ઉદ્બોધન મારો સમાજ એ જ મારું જીવન એ સ્લોગન આપેલ અને આપણે સામાજિક, આરોગ્ય, શૈક્ષણિક રીતે વિકાસના કામો કરવા છે અને સૌ વડીલોના આશીર્વાદથી આપણે ઘણા બધા કામો કરીશું તેવું જણાવેલ। આ તકે શ્યામ મહિલા મંડળના હોદ્દેદારો, શ્યામ યુવા સંગઠનના હોદ્દેદારો, સેવા સંસ્થા શ્યામ વિદ્યાલય ચામુંડા ધૂન મંડળ સંસ્થાના ટ્રસ્ટીગણ, વિભાગીય પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ દરેક વિભાગમાંથી ઉપસ્થિત કારોબારી સભ્યોશ્રીઓ, કાર્યકારી અને નવા વરાયેલા પ્રમુખ શ્રી વિવેકભાઈ ગોહિલનું હારતોરા કરી સન્માન કરેલ। તેમજ ઉપસ્થિત દાતા શ્રી હરદેવભાઈ પરમાર, શ્રી પ્રકાશભાઈ ડી ટાંક, શ્રી ઘનશ્યામભાઈ કાચા, શ્રી અશોકભાઈ લાખાણી, શ્રી ભરતભાઈ ભાલિયા વગેરેએ પણ શ્રી વિવેકભાઈ ગોહિલનું સન્માન કરેલ। કાર્યક્રમનું સંચાલન મંત્રી શ્રી દિનેશભાઈ કાચાએ કરેલ તેમજ આભાર વિધિ સમાજના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ ચોટાલિયાએ કરેલ। ધન્યવાદ।